નમસ્કાર ખેડૂત મિત્રો, હું તુષાર પ્રજાપતિ આ વિડીયોના માધ્યમથી આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે પાટણ જિલ્લાના નાગવાસા ગામની અંદર આજે આવ્યા છે, જ્યાં બટાકાનું વાવેતર કર્યું છે। તો આ બટાકાના ફિલ્ડની અંદર ફિલ્ડ વિઝિટ કરતાં આપણને એક પ્રશ્ન થોડો જોવા મળી રહ્યો છે। અત્યારે આપણે લાઈવ જોઈશું આ વિડીયોના માધ્યમથી કે શું પ્રશ્ન આવી રહ્યો છે। તો આ પત્તા જે એકદમ સુકાઈ જાય છે અને જોઈએ આપણે કે અંદર શું પ્રોબ્લેમ આપણને જોવા મળી રહ્યો છે। તો આપણે અહીંયા છોડને ઉપાડી અને જોઈએ છે કે આપણને શું પ્રશ્ન જોવા મળી રહ્યો। તો આની અંદર ખેડૂત મિત્રો આપણને જોવા મળી રહ્યું છે કે જે બટાકાનું જે મધરસીડ જે આવે છે એ મધરસીડ અત્યારે એની અંદર ખરાબ થઈ ગયું છે, બરાબર। તો આ જોઈએ છે કે એના લીધે ટ્યુમર તો છૂટે છે, પણ જે ટ્યુમરનો સારો વિકાસ પણ નથી થતો, તંતુમૂળનો પણ સારો વિકાસ નથી થતો। અને એના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો આપણે શું કરી શકીએ છીએ? તો એના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો આપણે ટ્રાઇકોડર્મા વિરિડી, સુડોમોનાસ જેવી પ્રોડક્ટનું આપણે યુટિલાઇઝેશન કરી શકીએ છીએ, કે જેવું કે આઈપીએલ બાયોલોજિકલ કંપનીનું જે બેક્ટ વાઇપ અને બાયોહર્જ આવે છે, બેક્ટ વાઇપ અને બાયોહર્જ જે પ્રોડક્ટ આવે છે એનું યુટિલાઇઝેશન આપણે કરી શકીએ છીએ, કે જેના કારણે આપણે સારું નિયંત્રણ મેળવી અને સારું પ્રોડક્શન પણ આપણે બટાકાની અંદર લઈ શકીએ છીએ। આ બેક્ટ વાઇપ અને બાયોહર્જનું યુટિલાઇઝેશન આપણે કરીએ છીએ, જમીનજન્ય જેટલી ફૂગ આવે છે અને જેટલું બેક્ટેરિયાથી નુકસાન થતું હોય છે એના નિયંત્રણ માટે આપણે સારું કંટ્રોલ મેળવી અને સારું ઉત્પાદન લઈ શકીએ છીએ। જય હિન્દ, જય ભારત।